હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર 13 12 સાયન્સનું સંભાવના એમાં આપણે લગભગ 5 જેટલા ઉદાહરણ કરેલા હતા. હવે આપણે ઉદાહરણ નંબર 6 જોઈએ. તો પ્રકરણ 13 ઉદાહરણ નંબર 6. જરાક પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો, કારણ કે રકમ બહુ લાંબી હોય છે. લખવા જઈએ તો આપણું આખું બોર્ડ ભરાઈ જાય. તો પ્લીઝ રકમ તમે જુઓ, હું રકમ વાંચું છું. લખવા જેવી રકમમાંથી વસ્તુ હું બોર્ડ ઉપર લખીશ. એક પાસાને 2 વખત ફેંકવામાં આવે છે. તો જો એના પેલા ઘટકો S = 1 2 3 4 5 6 અને 1 2 3 4 5 6. આમ આપણા ઘટકો બની ગયા. આને આપણે કૌંસ રાખો તોય ચાલે, ગણ બનાવો તોય ચાલે. હવે આ ઘટકો બન્યા પછી કુલ ઘટકો આપણા થશે n = 6 × 6 એટલે 36. રકમ આગળ ફેંકવામાં તેના પર મળતી સંખ્યાનો સરવાળો 6 છે તેમ આપેલ હોય. જો જરા ઘટના એ પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 6 આપેલો છે. તો આના જે ઘટકો આપણે બનાવવાના છીએ તે જો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 વાળા બધા, 3 વાળા, 4 વાળા, 5 વાળા અને 6 વાળા, એમ આપણે 36 ઘટકો બનાવવાના છીએ. 12 સાયન્સમાં એવા બધા ઘટકો બનાવવાનો ટાઈમ બગાડવાનો નહીં. એ લોકોએ જે ઘટના માંગી હોય આના ઘટકો બનાવવો પડે. આ બનાવીએ તો જ આપણને ખબર પડે. તો હવે જો જેનો સરવાળો 6 હોય તો આનો કોઈ આંકડો લઈએ ને આનો કોઈ આંકડો લઈએ, બેનો સરવાળો 6 થાય એવા ઘટકો આપણે લખી દઈએ. તો જો આનો 1 લઈએ તો આનો 5 લઈએ, 6 થઈ ગયા. આનો 2 લઈએ તો આનો આપણે 4 લઈએ, 6 થઈ ગયા. આનો 3 લઈએ તો 6 થઈ ગયા. આનો 4 લઈએ, આનો 2 લઈએ, 6 થઈ ગયા. આનો 5 લઈએ અને આનો 1 લઈએ. 6 ન લેવાય, કારણ કે 6 નો જો 1 નો તો 7 થયો, વધી જાય. તો આપણી પાસે આટલા જ ઘટકો મળશે આપણને. 1 5 2 4 વગેરે આપણે ટોટલ 5 ઘટકો 1 2 3 4 ને 5 ઘટકો મળે. તો P of A બરાબર 5 ઘટકો 36 માંથી કુલ ઘટકો 36 નીચે આવે, આ 5 વાળા આપણા ઉપર આવે. હવે ઘટના B એ લોકો આપી છે. જો જરા ઘટના B માં છે પાસા પર ઓછામાં ઓછી એક વખત સંખ્યા 4 મળે. તો જો ઓછામાં ઓછી એક વખત 4 મળે. તો આના જ આપણે 36 ઘટકો લખીએ છીએ, એમાંથી 4 તો એકવાર આવવો જ જોઈએ. તો જો 4 1 4 આવી ગયો, 4 2 4 3 4 4 પણ જાય, કારણ કે ઓછામાં ઓછી એક વાર કીધું 2 વાર ચાલે. 4 5 4 6 આના ઊંધા બી લખાય. 1 4 તો એક વાર આવી ગયો ને. પછી લખાય 2 4 3 4 4 4 નો લખતા, કારણ કે આવી ગયેલો છે, રિપીટ ન થાય. પછી 5 4 અને 6 4. તો ઓછામાં ઓછી એક વખતે 4 આવે તેવા આપણી પાસે આટલા ઘટકો મળશે. માટે P of B = આપણે ગણીએ તો 1 2 3 4 5 6 6 ને બીજા 5 એટલે 11 ના છેદમાં 36. આપણે છેદ ગણની જરૂર પડવાની જ છે, માટે મેળવી જ લેવાનું આપણે. A છેદ B એટલે આના કોમન ઘટકો. તો જો 1 5 તો છે જ નહીં આમાં, 1 5 છે ને 1 4 છે, 2 4 4 વાળા છે, 4 વાળા બધા છે તો 2 4 આવશે. 3 3 વાળા નથી ઘટકો. 4 વાળો છે, 4 2 છે અંદર તો 4 2.
તો આપણને બે જ ઘટકો મળશે તો P ઓફ A છેદ B ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2/36 એટલે કે 1/18. ચલો પહેલા રકમ જોઈ, આ રીતે આપણને ઘટકો મેળવતા આવડવું જોઈએ. હવે આમાં વાગ્યું છે તો એની શરતી સંભાવના મેળવો. શરતી સંભાવના એટલે આપણું પહેલું વાક્ય નીચે, તો P ઓફ પહેલું વાક્ય આપણે એ ધાર્યું તો એ નીચે, B ઉપર, P ઓફ B બાય આનું સૂત્ર છે P ઓફ A છેદ B અપોન P ઓફ A. A છેદ B માટેનો જવાબ 1/18 છે અને P ઓફ A નો આપણી પાસે સંભાવના 5/36 છે. આનું આપણે સાદું પાપે તો 1/18 આ ઉલટા થઈ જાય 36/5 18 દુ 36 તો 2/5 આપણો ફાઇનલ જવાબ. એકવાર ધ્યાનથી જોઈ લો પછી આપણે નવું ઉદાહરણ લઈએ આગળ. ધ્યાનથી બરાબર જોઈ લો. ચલો રેડી, આગળ વધીએ આપણે. ઉદાહરણ નંબર 7 જોઈએ. ચલો જરાક ઉદાહરણ નંબર 7 એમાં આપણે આગળ વધીએ તો સિક્કાને ઉછાળવાના પ્રયોગનો વિચાર કરો. તો અહીંયા સિક્કાને ઉછાળીએ છીએ H અને T. એમાં જો સિક્કા પર છાપ મળે તો ફરી ઉછાળો. તો જો આપણી પાસે લખીએ આમાં તો S ઇઝ ઇક્વલ ટુ જો છાપ મળે તો એને ફરી ઉછાળવા માટે H અને T. જો સિક્કા ઉપર છાપ મળે તો એને ફરી ઉછાળવાનો છે એટલે H અને T. હજુ જો રકમ આગળ કહેવામાં આવે તો યોગ ગણ કરી દેવાનો. યોગ ગણ જો પરંતુ જો કાંટો મળે તો પાસો ફેંકો. તો જો કાંટો મળે આપણને તો પાસો એટલે 1 2 3 4 5 અને 6. ફરીથી એકવાર એ લોકોએ કીધું છે આપણે સિક્કો ઉછાળવાનો છે. એ સિક્કામાં જો આપણને છાપ મળે H મળે તો આપણે ફરીથી સિક્કો ઉછાળવાનો છે અને જો આપણને કાંટો T મળે તો આપણે 1 થી 6 ઘટકો વાળો આપણે પાસો લેવાનો છે. તો આના ઘટકો બનાવી આપણે તો જો H T પછી આ યોગને સાથે લખી દેવાના આપણે T1 આને જો કૌંસમાં લખતા આપણે કૌંસમાં લખીએ તમને કદાચ આમાં જો ખ્યાલ ન આવતો હોય તો આને આપણે ઘટકો કૌંસમાં લખી દે વધારે ખ્યાલ આવે તમને. તો જો આને લખાય H પેલું મેં લખ્યું તે પણ લખાય H T પછી આમાં T1 T2 T3 T4 T5 અને T6 આપણા આટલા ઘટકો તૈયાર થઈ ગયા. હવે આ જે ઘટકો છે દરેકનું તમને સંભાવના બી કહી દઉં. આપણે જ્યારે ગણતરી કરવાની આવે ને બધાની અલગ અલગ સંભાવના, કારણ કે આમાં પાસો અને સિક્કો બંને છે એટલે તો આની સંભાવના લખું છું તમને ખ્યાલ આવે. વારે વારે આપણે ગણવા નહીં બેસવાનું. જો આમાં H સિક્કો છે, આમાં પણ આપણી પાસે સિક્કો છે તો આ H છે, H અને T બંનેમાંથી આવી શકે. આ પણ H અને T, H અને T આવે. આ બંને સિક્કાના ઘટકો કહેવાય. તો સિક્કાનો n બરાબર 2 હોય કારણ કે H અને T નામના બે ઘટકો સિક્કાનો n બરાબર 2 હોય. તો આ બે ઘટકોમાંથી આ એક આવ્યો તો આ 1/2 પાછો આ પણ 1/2 એટલે 1/4 કહેવાય. આ H નામનો ઘટક આ બે માંથી આવ્યો એટલે 1/2. H નામનો ઘટક બે માંથી આવ્યો 1/2. આમાં પણ એવું 1/2 આ પણ 1/2. પણ મિત્રો આમાં જુઓ T નામનો ઘટક આ બે માંથી આવ્યો H અને T માંથી આ 1/2 કહેવાય. પણ 1 2 3 4 પાસામાંથી આવ્યો છે. પાસા એટલે 1 2 3 4 5 6 ઘટકમાંથી આવ્યો છે તો આને 1/6 કહેવાય. એક ઘટક આ 6 ઘટકોમાંથી એક ઘટક આવ્યો તો 1/6 માટે આના માટે 1/12 લખાય મારે. આના માટે પણ મારે આ 1/2 કારણ કે T એ H અને T માંથી બે ઘટકમાંથી આવ્યો પણ બે આખા પાસામાંથી એક આવ્યો તો 1/6 એટલે 1/12 લખાય. તો હું વ્યવસ્થિત બધાની સંભાવના લખી દઉં છું તમને ખ્યાલ આવે માટે. તો જો આપણી પાસે ગણતરી કરતા જે આપણી પાસે આ આવશે એની 1/4 1/2 1/2
આ 1/4 1/12 આ પણ 1/12 આ પણ 1/12 આ પણ 1/12 આ પણ 1/12 અને આ પણ 1/12. હવે આપણે રકમ આગળ વાંચીએ. જો આપણે આ ટોટલ સંભાવના લખીએ હવે તમને દાખલો એકદમ ઈઝી થઈ જશે. સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મળે તો ઘટના એ. સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મળે એટલે આપણી પાસે આ જે ઘટકો છે એમાંથી એક વાર તો ટી હોવો જ જોઈએ એવા ઘટકો લખવાના છે આપણે. તો આ નો લખાય પણ આ તો લખાય. તો h t એકવાર t છે આ બી લખાય. t1 બધામાં t છે એકવાર t હોય એવા ઘટકો આપણે લખવાના છે. t5 t6 આ બધાની સંભાવના આપણે p ઓફ એ તો મેળવવું પડશે ને. તો આના ht ના 1/4 આના 1/12 આના 1/12 આના 1/12 આના 1/12 આના 1/12 આના 1/12 બધામાંથી આપણે 12 લસા લઈ લઈએ. 12 લસા લઈ લઈએ આપણે. તો 4 કરી 12 લસાનો 1 1 1 આ 6 ના 1 2 3 4 5 ને 6 ના 1 1 1 અને આ 3 એટલે 6 3 9 9 ના છેદમાં 12 3 ના છેદમાં 4 આ થઈ ગઈ p ઓફ a માટેની સંભાવના. અહીંયા જોઈને મેં આ પહેલા આપણે લખી નાખ્યું એટલે આપના એકદમ ઈઝી થઈ ગયું. હવે ઘટના બી જુઓ. ઘટના બી એનું બીજું વાક્ય આપ્યું છે. તો પાસા પર મળતી સંખ્યા 4 કરતા વધુ હોય તો પાસા પરની સંખ્યા 4 કરતા વધુ તો આના ઘટકો જો આ તો પાસો છે ને આ તો સિક્કો કહેવાય. આ પાસો કહેવાય. એમાં 4 કરતા વધુ એટલે 5 અને 6 બે લેવાના આપણે. 5 અને 6 તો t5 અને t6 આની સંભાવના લઈ તા 1/12 t5 ની જો 1/12 t6 ની પણ 1/12 12 લસા 1 + 1 2/12 એટલે 1/6. હવે આપણે લઈએ એનો છેદગણ p ઓફ a છેદ b એટલે બેના કોમન ઘટકો. આના અને આના આ p ઓફ a આ p ઓફ a ના અને p ઓફ b ના આ બેના કોમન ઘટકો કયા કયા થાય? a છેદ b છેદગણ. તો t5 અને t6 બંને કોમન થશે. તો આપણે લખી શકીએ પહેલા a છેદ b લઈએ આપણે તો હશે t5 અને t6. t5 અને t6 બંનેના કોમન ઘટકો. આની સંભાવના લઈએ તો p ઓફ a છેદ b જો સંભાવના લઈએ તો t5 ની 1/12 આની પણ 1/12 તો a છેદ b ની સંભાવના આપણને 1/6 મળે છે. હવે શું રકમમાં માંગ્યું જોઈ લો. તો શરતી સંભાવના એટલે આપણું પહેલું વાક્ય નીચે માટે p ઓફ આપણે મેળવવા છે પહેલું વાક્ય આપણું a ધાર્યું છે તો a નીચે અને b ઉપર. તો p ઓફ a છેદ b upon p ઓફ a. ચલો a છેદ b આપણા 1/6 આવ્યા અને p ઓફ a આપણી પાસે 3/4 હતા. તો આને લખાય 1/6 ગુણ્યા 4/3 ઉલટા કરી દેવાના આપણે. તો 2 તરી 6 2 દુ 4 તો ફાઇનલ જવાબ આવશે 2/9. ચલો રેડી. એકવાર ધ્યાનથી જોઈ લો. ચોપડીમાં થોડુંક અઘરું છે મેં તમને એકદમ સહેલી મેથડમાં કરાવી છે. જોઈ લો જરા. ધ્યાનથી એકવાર જોઈ લો. ના સમજાય તો બીજી વાર ત્રીજી વાર જો છતાં ના સમજાય મને ફોન કરવાનો. મારા નંબર ઉપર તમે ગમે ત્યારે ફોન કરશો હું તમને વ્યવસ્થિત રીતે બધી વસ્તુ ફરી પાછી સમજાવીશ. ચલો હવે આપણે સ્વાધ્યાય 13.1 ચાલુ કરીએ. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને જે કઈ વસ્તુ જોવાની એકદમ ઈઝી મેથડમાં હું તમને બધા જ દાખલા ચોપડીના સ્વાધ્યાયના ઉદાહરણના બધા જ દાખલા હું તમને એકદમ સહેલી મેથડમાં મારા 30 વર્ષના અનુભવનો નિચોડ લઈને
હું તમને આમાં YouTube પર મૂકવાનો છું, જેથી તમને 12 સાયન્સના મેથ્સમાં કોઈ પ્રોબ્લેમ રહે નહીં. તો આપણે સ્વાધ્યાય 13.1 દાખલો પહેલો. દાખલા નંબર પહેલો જુઓ. રકમ આપ્યું છે ઘટનાઓ E અને F માટે P ઓફ E ની વેલ્યુ તમને આપેલી છે 0.6, P ઓફ F ની વેલ્યુ છે 0.3, P ઓફ E છેદ F ની વેલ્યુ છે 0.2. તમારે મેળવવાના છે P ઓફ E બાય F અને P ઓફ F બાય E આપણે મેળવવાના છે. તો પહેલા માટે સૂત્ર P ઓફ E બાય F નું સૂત્ર મેં તમને હમણાં સમજાવ્યું હતું કે P ઓફ E છેદ F, આ બેનો છેદગણ ઉપર, નીચે P ઓફ F, છેદગણ છે આપણો 0.2, P ઓફ F છે 0.3, તો 2 ના છેદમાં 3 આપણો પહેલો જવાબ. બીજું માંગ્યું છે P ઓફ F બાય E, તો P ઓફ E છેદ F અપોન P ઓફ E, E છેદ F ની વેલ્યુ છે 0.2, P ઓફ E ની વેલ્યુ છે 0.6, પોઈન્ટ કેન્સલ, 1/3 આપણો જવાબ. દાખલો પહેલો એકવાર બરાબર ધ્યાનથી જોઈ લો. દાખલો પહેલો પૂરો થઈ ગયો. ચલો રેડી. દાખલા નંબર બીજો લઈએ આપણે. દાખલા નંબર બીજો. રકમ છે આપણી પાસે P of B is equal to 0.5, P of A છેદ B 0.32. તો P of A by B આપણે મેળવવાના છે. તો આપણે P of A by B નું આપણે સૂત્ર મૂકી દઈએ. P of A by B નું સૂત્ર છે P of A છેદ B upon P of B. જે આપણે મેળવવાના હોય એનું આપણે સૂત્ર મૂકી દેવાનું. P of A by B મેળવવા છે, આપણી પાસે આની કિંમત આપેલી છે આ 0.32, A છેદ B, P of B 0.5. આનો ભાગાકાર આપણે તો કેલ્ક્યુલેટરની મદદથી જ મેળવવાનો, તો 32 દુ 64. પણ તમારે તો કેલ્ક્યુલેટરની મદદ, તમારે ભૂલચૂક થઈ છે કે મારે થોડા વર્ષોનો અનુભવ છે અને કદાચ લગભગ ભૂલ થવાની શક્યતા ઓછી, તો આપણો આ ફાઇનલ જવાબ આવી ગયો. ચલો રેડી. એના પછી આગળ દાખલા નંબર ત્રીજો લઈએ આપણે. આખું સ્વાધ્યાય તમને હમણાં ખૂબ સરળતાથી આવડી જશે, કારણ કે આગળનો ટોપિક તમને બરાબર સમજણ પડી ગઈ છે. દાખલા નંબર ત્રીજો. P of A બરાબર 0.8, P of B બરાબર 0.5, P of B by A 0.4. તો આપણે મેળવવાનું છે P of A છેદ B, પછી P of A by B મેળવવાનું છે, અને પછી P of A યોગ B. આટલી વસ્તુ આપણે આ દાખલામાં મેળવવાની છે. તો પહેલા આપણે પાસે B by A આપ્યું છે, તો આપણે આનું સૂત્ર મૂકી દઈએ. P of B by A નું સૂત્ર P of A છેદ B upon P of A. આપણે કિંમતો મૂકીએ. P of B by A ની કિંમત 0.4 છે, તો 0.4. A છેદ B નથી આપ્યા તો એમને મૂકવાના A છેદ B, અને P of A ની કિંમત છે 0.8. આનો આની સાથે ગુણાકાર થઈ જાય, તો P of A છેદ B બરાબર 8 ચોક 32. ચલો સમજાઈ ગયું બધા બરાબર? એટલે આ પહેલો પોઈન્ટ આપણને મળી ગયો. હવે બીજો પોઈન્ટ આપણે P of A by B લાવવો છે. આનું સૂત્ર P of A છેદ B upon P of B. તો A છેદ B ની કિંમત છે 0.32 અને P of B ની કિંમત છે 0.5. હમણાં જ આગલા દાખલામાં આવી ગયું. કેલ્ક્યુલેટરથી આપણે ભાગાકાર કરીએ તો 0.64. ત્યાર પછી આપણે લાવવાનું છે P of A યોગ B. તો 11 માં નું સૂત્ર આપણે યોગગણ માટે યાદ કરવાનું. P of A plus P of B minus P of A છેદ B. આ 11 માં ધોરણનું સૂત્ર છે આપણું. P of A ની વેલ્યુ છે 0.8, P of B ની વેલ્યુ છે 0.5 અને A છેદ B આપણી પાસે છે 0.32.
ચલો ક્લિયર બરાબર. અને આપણે આનું જો સાદુરૂપ આપી દઈએ તો આપણને મળશે આમાં 8 ને 5 13 એટલે 130 થયા. આ 80 કહેવાય, આ 50 કહેવાય. તો 130 માંથી 32 જાય એટલે 98. તો 0.98 આપણો ફાઇનલ જવાબ. એકવાર ધ્યાનથી બરાબર જોઈ લો. ધ્યાનથી બરાબર જોઈ લો પછી આપણે આગળ વધીએ. ચલો રેડી. ત્યાર પછી દાખલા નંબર આપણે આવ્યા ચોથો. દાખલા નંબર 4. 2p of a is equal to p of b is equal to 5/13. p of a by b is equal to 2/5. a by b 2/5. તો p of a of b આપણે મેળવવાના છે. જો જરા પહેલા આપણને જે આ આપેલા છે આને છૂટા પાડી દઈએ. તો 2p of a is equal to 5/13 આપેલા છે, આના બરાબર આ, અને p of b is equal to 5/13 છે. આ બેને નીચે લઈ લેવાના. તો p of a is equal to 5/13 દુના 26. તો p of a મળી ગયા, p of b મળી ગયા. આની ઉપરથી આપણે સૂત્ર મૂકી દઈએ. p of a by b નું સૂત્ર p of a છેદ b upon p of b આપણું સૂત્ર છે. આમાં આપણે કિંમત મૂકી દઈએ. તો a by b એટલે આપણી પાસે 2/5. a છેદ b આપણને નથી આપે, આપણે મેળવવાના છે. અને p of b આપણી પાસે 5/13 આપેલા છે. આને આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ. 2/5 ગુણ્યા 5/13 is equal to p of a છેદ b. તો આપણને આ બે ઉડી ગયા. તો p of a છેદ b is equal to આપણને મળે છે 2/13. તો અહીંયા સુધી સમજ પડી ગઈ. પણ આપણે લાવવાના p of a of b છે. તો p of a of b નું આપણે સૂત્ર મૂકી દેવાનું. સૂત્ર છે એનું p of a plus p of b minus p of a છેદ b. કિંમત મૂકી દો. p of a એટલે આપણી પાસે છે 5/26. આ p of a. p of b એટલે આપણી પાસે 5/13. અને p of a છેદ b આપણે લાવ્યા છે 2/13. 26 આપણે લસાડી. a ની આપણે કિંમત મૂકી, b ની કિંમત મૂકી, અને આપણે a છેદ b ની આવી રીતે કિંમત મૂકી લસાડીએ. તો આ 5. 13 દુ 26 એટલે 5 દુના 10. માઇનસ 13 દુ 26 એટલે 4. તો 10 ને 5 15 માંથી 4 જાય તો 11. 11/26 આપણો ફાઇનલ જવાબ. એકદમ ક્લિયર. તો આજે આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ.